વિદ્યાર્થી મિત્રો, લેક્ચર આજે આગળ લઈએ આપણે. તો આજનો જે ટૉપિક છે ને કહેવાય બંધ પ્રાચલો, કે બંધ જે બને સહસંયોજક બંધ, એમાં અલગ અલગ જે પ્રાચલો છે એની આપણે વાત કરીએ. તેમાં સૌથી પહેલું છે બંધ લંબાઈ, બરાબર. એને કહેવાય બોન્ડ લેન્થ કહેવામાં આવે, એટલે ટૂંકમાં BL તરીકે પણ ઓળખવામાં બોન્ડ લેન્થ. હવે આ જે બંધ લંબાઈ છે એની આપણે ચર્ચા ચેપ્ટર નંબર 3માં પણ કરેલી છે, બરાબર છે. એ જ વસ્તુ છે. તો બંધ લંબાઈ કોને કહેવાય? તો કોઈપણ અણુમાં જોડાયેલા બે પરમાણુના, બરાબર, પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને શું કે બંધ લંબાઈ કહેવામાં આવે. એટલે કે કોઈપણ અણુ છે એમાં બે પરમાણુ આ રીતે હોય, તેમાં બંને વચ્ચેનું જે સંતુલિત અંતર, એટલે બે વચ્ચેનું જે અંતર હોય ન્યુક્લિયસ વચ્ચેનું, એને કહેવામાં છે બંધ લંબાઈ. આ જે બંધ લંબાઈ છે એનો એકમ કયો છે? કે અણુ જે પરમાણુ અને અણુ શું છે અતિ સૂક્ષ્મ છે, એટલા માટે આનો જે લંબાઈ જે એકમ આવે શું સૌથી સૂક્ષ્મ હોય એવા બે એકમ છે. એક પિકોમીટર, એટલે 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર, અને બીજો છે એંગસ્ટ્રોમ, બરાબર છે, 10⁻10 મીટર પ્રમાણે આવે. હવે આપણને એમ થશે કે આટલી ટૂંકી બંધ લંબાઈ કઈ રીતે માપી શકાય? તેને શોધવા માટેની જે તકનીકો જે છે એમાં પહેલી છે વર્ણપટ દર્શકીય પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ કહેવામાં આવે છે. એના મારફતે આપણે શું થાય, બંધ લંબાઈ શોધવી હોય તો શોધી શકાય. એ પછી બીજા નંબરની છે ક્ષ-કિરણ વિવર્તન, અને બીજી છે ઇલેક્ટ્રોન વિવર્તન જેવી પદ્ધતિની મદદથી આપણે શું બંધ લંબાઈ શોધવી હોય તો શોધી શકાય છે. હવે આપણને એમ થાય કે બંધ લંબાઈ કઈ રીતે શોધાય? તો કોઈ વખતે શું હોય, સમાન પ્રકારના અણુમાં, એ દાખલા તરીકે Cl2 છે, બરાબર છે, O2 છે, અથવા તો H2 છે, આવા સમાન પ્રકારના જે અણુ જે છે એમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે. એટલે કે સહસંયોજક બંધથી જોડાયેલા હોય બે પરમાણુ આ રીતે, બરાબર છે. દાખલા Cl છે, આ પણ Cl છે, આ Cl2 છે. તો શું થાય, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આપણે શોધવાનું ને એને અડધું કરી દેવાનું, કારણ કે બંને પરમાણુ શું છે, સમાન છે. એટલા માટે અહીં જુઓ, આ બે પરમાણુઓ છે, જો આ બંને સમાન હોય, દાખલા આ પરમાણુ A છે અને પરમાણુ B છે, જો A અને B સરખા હોય તો શું થાય, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર લેવાનું, બરાબર છે. દાખલા કે A પરમાણુનું અંતર કેટલું છે? RA છે આટલું, અને B પરમાણુનું કેટલું અંતર છે? RB. તો એના ઉપરથી બંધ ત્રિજ્યા શોધવી હોય તો શું આવે? RA + RB / 2, જો સરખા હોય તો, બરાબર. દાખલા Cl2 હોય તો આ Cl બંને સરખા છે તો /2 કરવાના. પણ જો HCl જેવું હોય, અહીં H હોય ને Cl હોય, સરખા હોય, તો એ વખતે બંધ ત્રિજ્યા શું આવે? RA + RB. એ વખતે /2 કરવાના નહીં. સમાન હોય તો /2 કરવાના, અસમાન હોય તો શું હોય, બંનેનો સરવાળો કરવાનો, RA + RB. એ જ પ્રમાણે સૌથી વધારે ત્રિજ્યાવાળું આવે છે વાન ડર વાલ્સ ત્રિજ્યા, જે આપણે વાત કરી હતી. મોટાભાગે શું હોય, અણુઓ વચ્ચે હોય, પરમાણુ વચ્ચે નહીં પણ અણુઓ વચ્ચે હોય, બરાબર છે. હવે શું કહે છે કે બે અલગ અલગ અણુઓમાં, એટલે કે બે જુદા જુદા પ્રકારના અણુઓમાં બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય જે છે એને કહેવામાં છે વાન ડર વાલ્સ ત્રિજ્યા, બરાબર છે. એટલે કે બે જુદા જુદા અણુ હોય, દાખલા કે આ Cl પરમાણુ છે, બરાબર, Cl2નો અણુ છે, Cl2, આ પણ Cl2 અણુ છે. તો બંને પણ શું કરવાનું, આ એક અણુ છે, આ બીજો અણુ છે, બંને વચ્ચેનું અંતર લેવાનું. એમાંથી બંનેમાં સરખા પરમાણુ હોય. અહીં તો Cl છે, આ પણ Cl છે, આ પણ Cl છે, તો આ અણુનો Cl અને બીજા અણુનો Cl, બંને વચ્ચેનું આપણે અંતર લેવાનું. દાખલા તરીકે આ જે અંતર છે કેટલું છે? 360 પિકોમીટર, બરાબર છે. આ જે અંતર છે એને અડધું કરીએ તેના ઉપરથી વાન ડર વાલ્સ ત્રિજ્યા મળે. એટલે કે આ VW એટલે કે, બરાબર છે, વાન ડર વાલ્સ ત્રિજ્યા બરાબર શું આવે? આ 360 પિકોમીટર / 2 બરાબર આવે 180 પિકોમીટર. પણ એક જ પરમાણુ માટે વાત કરીએ તો આપણે સહસંયોજક ત્રિજ્યા આપણે પહેલાં જોઈ હતી. આ Cl2 પરમાણુ છે, એમાં નજીક બે પરમાણુઓ જોડાયેલા છે, તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? 198 પિકોમીટર. આ Cl છે અને આ Cl છે, કારણ કે આ શું છે? Cl2નો અણુ છે, આ પણ બીજો Cl2નો અણુ છે, બરાબર છે. તો બે Cl વચ્ચેનું અંતર 198 પિકોમીટર છે, તેના અડધું કરી દેવાનું, બરાબર છે. એના ઉપરથી એક Clની સહસંયોજક ત્રિજ્યા મળે, તેના ઉપરથી 198 / 2 કરો તો કે હવે 99 પિકોમીટર. તો આ પ્રમાણે શું થાય, આપણે ત્રિજ્યા શોધવી હોય બંધ લંબાઈ તો શોધવી હોય તો શોધી શકાય. હવે આ જે બંધ લંબાઈ જે છે એ કોના ઉપર આધારિત છે? તો અહીં જુઓ, બંધ લંબાઈ જે છે બોન્ડ લેન્થ ચલે છે 1 વિદ્યુત ઋણતાનો તફાવત, એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટીના તફાવતના શું હોય, વ્યસ્ત પ્રમાણમાં. જેટલો તફાવત વધારે હોય એટલી બંધ લંબાઈ શું હોય, ઓછી હોય, બરાબર છે. દાખલા તરીકે જુઓ, એ કઈ રીતે ખ્યાલ આવશે? તો અહીં આપણે સંયોજન આપ્યા છે HF, HCl, HBr અને HI, બરાબર છે. હવે જો આમાં બંધ લંબાઈ કેટલી છે HFમાં? તો 0.92 એંગસ્ટ્રોમ છે આ, બરાબર છે. તો એ વખતે બંધ વિદ્યુત ઋણતાનો તફાવત, હાઇડ્રોજન અને ફ્લોરિનનો વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધારે છે 1.9.
એટલા માટે એની ત્રિજ્યા શું છે સૌથી ઓછી 0.92. પણ HClની વાત કરો તેની બંધ લંબાઈ 127 છે, કારણ કે શું થાય એની વિદ્યુત ઋણતાનો તફાવત શું છે ઓછો છે. આ જો વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે 0.9 છે. એ જ પ્રમાણે જેમ નીચે આવીશું HBr તો શું બંધ લંબાઈ 1.41 એંગસ્ટ્રોમ વધે છે, નહીં વિદ્યુત ઋણતાનો તફાવત શું થાય ઘટે છે. એ જ પ્રમાણે HIની બંધ લંબાઈ સૌથી વધારે છે, કારણ કે શું થાય એમાં હાઇડ્રોજન અને આયોડાઇન વચ્ચેનો વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી ઓછો છે. બરાબર, વિદ્યુત ઋણતાનો તફાવત શું છે ઓછો છે. તફાવત ઓછો હોય તો બંધ લંબાઈ શું હોય વધારે. તો કઈ વખતે ક્વેશ્ચન પૂછાય તમને કે કોની બંધ લંબાઈ વધારે હશે તો એ વખતે આપણે શું વિદ્યુત ઋણતાનો તફાવત જોઈ લેવાનો. જેનો વિદ્યુત ઋણતાનો તફાવત શું ઓછો હોય એની બંધ લંબાઈ શું હોય સૌથી વધારે. ત્યાર પછી સૌથી અગત્યનું જે છે આપણે કોઈ પણ બંધ છે પરમાણુ વચ્ચે એ અલગ અલગ પ્રકારના બંધ હોય, એકલ બંધ, ડબલ બંધ અથવા ટ્રિપલ બંધ. તો જેમ બંધ લંબાઈ જે છે બંધ લંબાઈનો ક્રમ કઈ રીતે હોય તો એકલ બંધની જે ત્રિજ્યા જે છે એ સૌથી શું હોય વધારે હોય બંધ લંબાઈ એકલ બંધની. પછી ડબલ બંધ બને એની ત્રિજ્યા શું થાય એકલ બંધ કરતાં ઓછી, અને એક ડબલ બંધ કરતાં પણ ટ્રિપલની શું હોય સૌથી ઓછી. બરાબર, દાખલા કે આપણે ઉદાહરણ લઈએ તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, એની બંધ લંબાઈ સૌથી વધારે હોય 1.54 એંગસ્ટ્રોમ જેટલી હોય છે વધારે. આ આંકડા યાદ રાખવાના નથી, ખાતું કોની વધારે આવે છે એટલું ધ્યાન રાખવાનું. એકલ બંધની સૌથી વધારે હોય, પછી C ડબલ બોન્ડ C 1.34 એંગસ્ટ્રોમ અને C ટ્રિપલ બોન્ડ C કેટલી છે 1.20 એંગસ્ટ્રોમ. બરાબર છે કે એકલ બંધની સૌથી વધારે, પછી એનાથી ડબલ બંધ સૌથી ઓછી ટ્રિપલ બંધની હોય બંધ લંબાઈ. બરાબર છે. આ ઉપરાંત બીજા કોઈ પરમાણુની વાત કરીએ તો N ટ્રિપલ બોન્ડ N વાત કરી છે, પછી C ટ્રિપલ બોન્ડ O અને C ટ્રિપલ બોન્ડ O C ટ્રિપલ બોન્ડ C. બંધ લંબાઈ કોની વધારે હશે તો જુઓ અહીં જુઓ વિદ્યુત ઋણતાનો તફાવત જેનો વધારે હશે એની બંધ લંબાઈ સૌથી ઓછી. બરાબર છે. તો એ વસ્તુ તો આવશે, પણ આ વસ્તુ એક અગત્યની ધ્યાન રાખવાની. L ટ્રિપલ બોન્ડ N છે એની બંધ લંબાઈ શું છે 110 એંગસ્ટ્રોમ. એના કરતાં કોની વધારે છે તો C ટ્રિપલ બોન્ડ O. બરાબર છે. ને સૌથી વધારે કોની છે C ટ્રિપલ બોન્ડ C. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આના માટે કોઈ નિયમ એવો છે નહીં, ખાસ વસ્તુ રાખવાની કે સૌથી વધારે બંધ લંબાઈ કોની છે. ટ્રિપલ બંધની વાત કરો તો C ટ્રિપલ બોન્ડ Cની સૌથી વધારે, પછી C ટ્રિપલ બોન્ડ O અને સૌથી ઓછી હવે N ટ્રિપલ બોન્ડ N. બરાબર છે. તો આપણે બીજા પેરામીટરની વાત કરીએ છીએ અને કહેવાય બંધ કોણ અથવા તો બોન્ડ એંગલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બંધ કઈ રીતે બને આપણને ખ્યાલ છે કે કોઈ પણ બે પરમાણુઓ જે છે દાખલા કે A પરમાણુ અને B પરમાણુ છે, એની જે કક્ષકો હોય એકબીજા સાથે શું કરે ઓવરલેપ કરે આ રીતે. એમાંથી જે બંધ બને એને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. એને આ રીતે દર્શાવવામાં આવે, વચ્ચે શું હોય આડી લીટી ડોટ્સ લાઇન તરીકે દર્શાવવામાં આવે. બરાબર છે. હવે આના ઉપરથી આપણે જોઈએ છે બંધ કોણ કોને કહેવાય તો અણુ અથવા સંકીર્ણ આયન, એટલે કોઈ પણ અણુ અથવા આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને શું બંધ કોણ કહે છે. હવે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એટલે કે કોઈ પણ મધ્યસ્થ પરમાણુ હોય, દાખલા કે એ પરમાણુ છે એની આજુબાજુ આ રીતે બંધ બનાવેલા છે, તો આ બે વચ્ચેનો જે ખૂણો છે એને કહેવામાં છે બંધ કોણ. બરાબર છે. એટલે કે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને શું કહેવામાં બંધ કોણ કહેવામાં આવે છે. હવે આ બંધ કોણ કઈ રીતે શોધી શકાય તે માટે જે પદ્ધતિ વપરાય છે કે વર્ણપટ દર્શકીય પદ્ધતિ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિની મદદથી આપણે બંધ કોણ જાણવો હોય તો જાણી શકાય છે. દાખલા તરીકે આપણે અહીં પરમાણુ છે H2O. બરાબર છે. બરાબર છે. એમાં મધ્યસ્થ પરમાણુ શું છે ઓક્સિજન છે આ રીતે. બરાબર. એની આજુબાજુ બે પરમાણુ છે હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે. બરાબર છે. હવે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે શું આ રીતે કક્ષકો આ રીતે જોડાયેલી હોય, એને આપણે આ લીટી તરીકે દર્શાવીએ છીએ આ રીતે હોય. બરાબર છે. હવે આ બે વચ્ચેનું જે અંતર જે છે આ બે વચ્ચેનું જે ખૂણો રચાય છે એને કહેવામાં આવે છે બંધ કોણ. બરાબર છે. તો આ જે બંધ કોણ જે છે આ બંધ કોણ બરાબર છે એને શું કહેવાય ડિગ્રી અને મિનિટમાં દર્શાવવામાં આવે. ડિગ્રી મિનિટમાં દર્શાવવામાં આવે એનો એકમ છે. બરાબર છે. તો આ જે H2O જે છે એમાં ઓક્સિજન એમાં બંધ કોણ કયો આવે HOH એટલે કે HOH વચ્ચેનો જે બંધ કોણ જે છે એ કેટલો છે તો 104 ડિગ્રી 5 કલાક અથવા તો 104 ડિગ્રી 5 મિનિટ જેટલો હોય છે. એ જ પ્રમાણે આપણે NH3ની વાત કરીએ એમોનિયા NH3. બરાબર છે. એમાં બંધ કોણ કયો છે તો H બોન્ડ N અને H એટલે કે HNH. બરાબર છે.
વચ્ચેનો બંધ કોણ કેટલો હોય, બરાબર છે. તો આ જે છે એ નાઇટ્રોજન છે, એની આજુબાજુ 3 હાઇડ્રોજન છે આ રીતે. આ છે. હવે આ વચ્ચેનો બંધ કોણ જે છે એ કેટલો છે, 160 ડિગ્રી જેટલો છે, બરાબર છે. એટલે આ રીતે શું થાય, કોઈ પણ બંધન મધ્યસ્પર્ણની આજુબાજુના જે બે બંધ છે એની વચ્ચે જે ખૂણો રચાય છે એને બંધ કોણ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ પ્રમાણે બંધ કોણ આપણે શોધવો હોય તો શોધી શકાય. હવે આપણે ત્રીજા પ્રકારનો જોઈએ છે બંધ પ્રાચલોમાં બંધ એન્થાલ્પી, અને કહેવાય બોન્ડ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ બંધ બને બે પરમાણુ વચ્ચે, ત્યારે શું થાય, બે પરમાણુ જ્યારે કક્ષકો સંયોજાય ત્યારે શું થાય, કેટલીક ઉર્જા શું થાય, રિલીઝ થાય. એના કારણે શું થાય, બે પરમાણુ જોડાઈને સ્થાયી અવસ્થામાં રહે. પણ જ્યારે એ બંને પરમાણુ જ્યારે જોડાયેલા હોય ત્યારે એમને દૂર કરવા હોય તો ત્યારે શું કરવું પડે, એટલી ઉર્જા આપવી પડે, બરાબર છે. એટલા માટે બંધ એન્થાલ્પી કોને કહેવાય, તો વાયુ અવસ્થામાંના ગેસિયસ અવસ્થામાં બે પરમાણુ વચ્ચેના ખાસ પ્રકારના 1 મોલ બંધ કેટલો, 1 મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા છે એને કહેવાય છે બંધ એન્થાલ્પી. એટલે કે 1 મોલ બંધ જે બનેલો છે એને તોડવો છે, એટલે કે બે પરમાણુ જુદા પાડીને અનંત અંતરે લઈ જવા છે, એ માટે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય બંધ એન્થાલ્પી, જેને સિમ્બોલ તરીકે ડેલ્ટા AH, એટલે એન્થાલ્પી, એને એટલે એસોસિએશન, બરાબર છે, બોન્ડ એન્થાલ્પી તરીકે ઓળખવામાં, જેનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર છે. હવે કોઈ પણ બંધ એન્થાલ્પી છે, દાખલા કે હાઇડ્રોજન પરમાણુ જે છે, હાઇડ્રોજન અણુ H2 અણુ, એમાં હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનેલો છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે. હવે આ બંનેને એકબીજા સાથે છૂટા પાડવા છે કે બંધને તોડવો છે, એ માટે જે બંધ એન્થાલ્પી છે એ કેટલી છે, 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે કે આ હાઇડ્રોજન બંનેને અનંત અંતરે દૂર કરવા છે તો એને કેટલી ઉર્જા આપવી પડે, તો 435.8 કિલો જૂલ પ્રતિ મોલ આપો તો આ હાઇડ્રોજન બંને શું છૂટા પડી જાય, બંને વચ્ચેનું બંધ તૂટી જાય, હાઇડ્રોજન શું થાય, છૂટા પડી જાય, બરાબર છે. દાખલા કે H2 ગેસ છે એને આપણે શું કરીએ છીએ, એમાંથી 2 હાઇડ્રોજન છૂટા પડે, H ગેસ વત્તા H ગેસ, એ વખતે કેટલી ઉર્જાની જરૂર પડે, તો 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. આને કહેવામાં આવે છે હાઇડ્રોજન અણુઓની શું કહેવાય, બંધ એન્થાલ્પી કહેવામાં આવે. એ જ પ્રમાણે ઓક્સિજન અણુ છે એને ગેસિયસ સ્ટેટમાં છે, એમાં 2 ઓક્સિજનને આપણે છૂટા પાડવા છે, તે વખતે જે ઉર્જાની જરૂર પડે એ કેટલા છે, 498 કિલો જૂલ પ્રતિ મોલ. એ જ પ્રમાણે નાઇટ્રોજન ગેસ છે એમાં 2 નાઇટ્રોજનને છૂટા પાડવા છે વાયુ અવસ્થામાં, તે વખતે જે બંધ એન્થાલ્પી કેટલી છે, તો 946 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જાને આપો ત્યારે 2 નાઇટ્રોજન છૂટા પડે આ રીતે, બરાબર છે. આને કહેવાય છે બંધ એન્થાલ્પી. હવે બંધ એન્થાલ્પીને જે છે એને બંધ લંબાઈ સાથે શું સંબંધ છે, તો બંધ લંબાઈ ચલે છે 1/, બંધ લંબાઈ, કે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એકબીજાને શું વ્યસ્ત પ્રમાણમાં છે. બંધ લંબાઈ ઓછી હોય તો બંધ એન્થાલ્પી વધારે, અને બંધ લંબાઈ વધારે હોય તો બંધ એન્થાલ્પી શું હોય, ઓછી હોય. હવે આપણને ખ્યાલ જ છે કે કાર્બન વચ્ચે સિંગલ બંધ, ડબલ બંધ અને ટ્રિપલ બંધ, એમાં સૌથી વધારે બંધ લંબાઈ કોની હતી, તો સિંગલ બંધની હતી, પછી ડબલ બોન્ડની અને ટ્રિપલ બંધની. હવે વ્યસ્ત પ્રમાણમાં છે, એનો મતલબ શું થાય કે બંધ એન્થાલ્પીનો આપણે ક્રમ જોવો હોય તો શું થાય, C બોન્ડ C કરતો C ડબલ બોન્ડ Cની વધારે હોય અને C ટ્રિપલ બોન્ડ Cની શું બંધ એન્થાલ્પી શું સૌથી વધારે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે તો ઉલટું થઈ જાય, એટલે કે C ટ્રિપલ બોન્ડ C સૌથી વધારે મજબૂત છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પીનો મતલબ કે બંધ કેટલો મજબૂત છે, જેટલો મજબૂત વધારે હોય તેને શું કરવાનું, આપણે તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, એટલે કે C ટ્રિપલ બોન્ડ C વધારે મજબૂત છે, એના કરતાં થોડો ઓછો C ડબલ બોન્ડ C, અને સૌથી ઓછો કયો છે, C બોન્ડ C, બરાબર. એટલે કે બંધ એન્થાલ્પી વધુ હોય એટલો શું હોય, અણુમાં બંધન શું હોય, પ્રબળ હોય, એટલે કે બંધ શું હોય, મજબૂત હોય. હવે આ પ્રમાણેનો જે બંધ એન્થાલ્પીના દાખલા કઈ રીતે પૂછાય છે, બરાબર, ક્વેશ્ચન, તો એક નીટ 2010માં પૂછાયેલો પ્રશ્ન છે બંધ એન્થાલ્પીનો ક્રમ. તો અહીં જુઓ સૌથી વધારે ક્રમ કોનો છે, Cl બોન્ડ Cl, પછી એનાથી ઓછો Br બોન્ડ Br, પછી F બોન્ડ F અને I બોન્ડ I. આ શું છે, અપવાદરૂપ છે, દરેક જણે યાદ રાખવાનું, બરાબર. બંધ એન્થાલ્પી સૌથી વધારે કોની હોય, તો ક્લોરિનની, પછી આવે બ્રોમિન, પછી ફ્લોરિન આવે, પછી આયોડિન આવે, બરાબર છે. હવે એના માટેના કારણો શું છે, તો આ જે બંધ એન્થાલ્પી જે છે એમાં શું થાય, જેટલા અણુઓ વચ્ચેનું અંતર કદ મોટું હોય, બરાબર છે. ફ્લોરિનનું કદ શું છે, સૌથી નાનું, એટલે કે કદ નાનું હોય તો અણુઓ શું એકબીજા સાથે નજીકથી જોડાયેલા, એટલે કે એને બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, બરાબર છે. તો એ પ્રમાણે શું થાય કે એના કદનું પણ મહત્ત્વ છે. એ જ પ્રમાણે બહુપરમાણુ જે અણુઓ જે છે, બરાબર, એમાં શું થાય, બંધ એન્થાલ્પી શોધવી શું છે, જટિલ છે, કારણ કે શું હોય, બહુપરમાણુ અણુ હોય એમાં શું એક કરતાં વધારે બંધ હોય, બરાબર છે. દાખલા કે H2O છે એમાં ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, આ અને આ,
બરાબર છે. હવે આપણે OH1ની આપણે બંધ એન્થાલ્પી શોધવી હોય તો શું જટિલ થાય, કારણ કે એમાં બે પ્રકારના બંધ છે. કારણ કે H2 અણુને આપણે વિભાજન કરીએ તો સૌથી પહેલાં વિભાજન થશે શું થાય, H ગેસ અને OH ગેસમાં રૂપાંતર થાય. એ વખતે ઉર્જા જે છે એ કેટલી છે, 502 કિલો જૂલ પ્રતિ મોલ છે. ત્યાર પછી આ OH છે એમાં પણ અને આપણે શું કરીએ છીએ, તોડીએ તેમાંથી શું હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટો પડે. એ વખતે ઉર્જા છે 427 કિલો જૂલ પ્રતિ મોલ. તો હવે કોઈ એમ કહે કે O અને H વચ્ચેની આપણે બંધ એન્થાલ્પી શોધવી હોય તો કઈ રીતે શોધાય, કારણ કે અહીં પણ O અને H બંધ તૂટ્યો હતો, અહીં પણ O અને H બંધ બન્યું, બંનેમાં તૂટેલા છે, બંનેની એન્થાલ્પી અલગ અલગ છે. તો એ વખતે શું કરવાનું, બંધની એન્થાલ્પી વખતે આપણે શું કરવાનું, સરેરાશ બંધ એન્થાલ્પી લેવાની. એટલે કે આને ગણવાની ભાગ્યા જેટલા બંધ તૂટ્યા હોય એટલા ભાગ્યા 2 કરવાના. એટલે કે 502 વત્તા 427 ભાગ્યા 2, કારણ કે અહીં એક વખત તૂટ્યું અને બીજી વખત તૂટ્યું ભાગ્યા 2. એના ઉપરથી જે OHની જે છે બંધ એન્થાલ્પી એને કહેવાય 464.5 કિલો જૂલ પ્રતિ મોલ. આ જે છે એ બંધ તૂટે છે એટલા માટે બહુપરમાણુ અણુ માટે આપણે બંધ એન્થાલ્પીની જગ્યાએ આપણે બીજો શબ્દ વાપરીશું, એને કહેવામાં છે બંધ વિયોજન એન્થાલ્પી. કયો શબ્દ વાપરીશું, બંધ વિયોજન, બંધને તોડવા માટેની ઉર્જા. બરાબર છે. હવે એ શોધવું હોય તો શું કરવાનું, કુલ જેટલા બંધ તૂટ્યા હોય બરાબર છે એમની એન્થાલ્પીનો સરવાળો કરવાનો, જેટલા બંધ તૂટ્યા હોય એટલા વડે શું કરવાનું, ભાગવાનું. એના ઉપરથી આપણે બંધ વિયોજન એન્થાલ્પી આપણે નક્કી કરવી હોય તો કરી શકાય. બરાબર છે. તો આ પ્રમાણે એક વસ્તુ જોવાની કે કેટલા બંધ છે, સિંગલ, ડબલ, ટ્રિપલ, અથવા તો અણુઓનું કદ કેટલું મોટું છે, બરાબર છે, અથવા બહુપરમાણુ અણુ છે, બરાબર છે, તેમાં વિયોજન એન્થાલ્પીની પણ ગણતરી કરવી પડે. તો હવે આપણે કરીએ છીએ ચોથા નંબરનો બંધ ક્રમાંક. બરાબર છે. બંધ ક્રમાંક એક બોન્ડ ઓર્ડર વિશે જોઈએ. બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક કોને કહેવાય, તો સહસંયોજક બંધના લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક એ અણુઓના પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા છે. એટલે કે બે સહસંયોજક બંધ બન્યો હોય તો બે પરમાણુ વચ્ચે કેટલા બંધ છે એને કહેવામાં આવે છે બંધ ક્રમાંક. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન H2ની વાત કરીએ તો હાઇડ્રોજનમાં કેટલા છે, હાઇડ્રોજન વત્તા હાઇડ્રોજન વચ્ચે કેટલો બંધ છે, 1. માટે અહીં બંધ ક્રમાંક કેટલો આવે, અહીં બંધ ક્રમાંક કેટલો આવે, 1 આવે. બરાબર, 1. એ જ પ્રમાણે ઓક્સિજનની વાત કરીએ બરાબર O2માં તો આપણે કઈ રીતે લખીએ છીએ, લુઈસ બંધારણ પ્રમાણે O ડબલ બોન્ડ O. બરાબર છે. એટલે કે બે પરમાણુ વચ્ચે કેટલા બંધ છે, આડી લીટીઓ કેટલી છે, 2. એટલે કે અહીં બંધ ક્રમાંક કેટલો આવે, 2 આવે. બંધ ક્રમાંક બરાબર 2. એ જ પ્રમાણે નાઇટ્રોજનની વાત કરો N2ની તો શું આવે, N ટ્રિપલ બોન્ડ N. એટલે કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા છે, 3 બંધ છે, આડી લીટી છે. એટલે કે બંધ ક્રમાંક કેટલા આવે, 3 આવે. બંધ ક્રમાંક કેટલા આવે, 3. એ જ પ્રમાણે કાર્બન મોનોક્સાઇડની વાત કરો COની, ત્યાં પણ શું હોય, C ટ્રિપલ બોન્ડ O. એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બધા, 3 બંધ છે. એટલા માટે અહીં બંધ ક્રમાંક કેટલો આવે, 3 આવે. બંધ ક્રમાંક કેટલો આવે, 3. હવે આ જે વસ્તુ જે છે બંધ ક્રમાંક એ બે પરમાણુ વચ્ચે કેટલા બંધ છે એના ઉપર એની સંખ્યાને બંધ ક્રમાંક કહેવામાં આવે સહસંયોજક બંધની વાત હોય ત્યારે. હવે એક વસ્તુ ધ્યાન રાખીએ કે સમ ઇલેક્ટ્રોનની અણુ કે જેમાં અણુ ઇલેક્ટ્રોનની સંખ્યા શું સમાન હોય એવા અણુ અથવા આયનો હોય એમાં બંધ ક્રમાંક હંમેશા શું હોય, સમાન હોય. એટલે કે કોઈ વખતે શું હોય, સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ આપી હોય તેમાં એકનો બંધ ક્રમાંક આપે તો એટલો જ બંધ ક્રમાંક શું હોય, બીજાનો હોય. દાખલા કે F2ની વાત કરો તો F2માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, આપણને ખબર છે કે ફ્લોરિન છે એમાં બરાબર છે તો એમાં કેટલા હોય, 2 × 7 બરાબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. તો કેટલી આવે, 14 આવે. એ જ પ્રમાણે ઓક્સિજનની વાત કરો બરાબર છે, ઓક્સિજનની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે, બરાબર છે, તો 2 × ઓક્સિજનની કેટલી છે, 6. -2 છે એટલે કેટલા +2 કરવાના કારણ કે 2 ઉમેરવાના, 2 ઇલેક્ટ્રોન વધારે છે તો કેટલા આવે, 6 × 12 + 2 બરાબર કેટલા આવે, 14. એટલે કે F2 અને O2 2- જે છે બંને છે સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ છે, બંનેના બંધ ક્રમાંક સરખા છે, કેટલા આવે છે, 1 આવે છે. બંધ ક્રમાંક કઈ રીતે ગણવાના, બરાબર છે, કઈ રીતે ગણી શકાય એના માટેની એક શોર્ટ કટ છે. કઈ રીતે જુઓ તો જુઓ અહીં આપણે એક કોઠો બતાવ્યો છે એમાં શું ઇલેક્ટ્રોનનો સરવાળો. અહીં આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત કરતા હતા એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન વાર્તા. અહીં આપણે શું કરવાનું છે, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરવાનો, બરાબર છે. તો સરવાળો દાખલા કે 3 હોય તે વખતે બંધ ક્રમાંક કેટલો હોય, 2.5. તો લખવાનું કઈ રીતે, 18થી ચાલુ કરવાનું, 18 હોય તો 1, પછી એનાથી ઓછો કરો, 17 હોય તો 1.5, 16 2, 15 2.5, 14 3, પછી 3 પછી પાછું 13 આવે તો શું 2.5 થઈ જાય, બરાબર છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 13 આવે તો બંધ ક્રમાંક કયો આવે, 2.5 આવે. આ પ્રમાણે કરશો તો મોટાભાગના સાદા અણુઓ જે છે એમાં બંધ ક્રમાંક તમારે મળી જશે. ફક્ત અપવાદ છે CO+,
બરાબર છે, કે જેમાં શું હોય, જેનો બંધ ક્રમાંક શું 3.5 આવે, આ પ્રમાણે ગણો તો શું એ ચોક્કસ આવતો નથી, પણ એનો બંધ ક્રમાંક કેટલો 3.5, એટલે કે આ વસ્તુ તમારે થોડી ધ્યાનમાં રાખવાની. એ સિવાય દરેક વસ્તુનો આપણે તમને ખબર પડશે. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ, બરાબર છે, ઉદાહરણ તરીકે લઈએ, આખરે કે આપણે O2ની વાત કરવી છે, ઓક્સિજનનો આપણે વાત કરવી છે, બંધ ક્રમાંક કેટલો હવે આ પ્રમાણે ગણવો છે. તો જુઓ ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8, બરાબર છે, તો 2 ઓક્સિજન છે, 2 × 8. ટોટલ ઇલેક્ટ્રોનની વાત કરું, સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, પણ કુલ ઇલેક્ટ્રોન કયો આવે, પરમાણુ ક્રમાંક એટલે 8, 8 દુ કેટલા આવે 16, બરાબર છે. તો કુલ ઇલેક્ટ્રોન 16 છે, તો એના માટે 16 ઇલેક્ટ્રોન હોય તો એ બંધ ક્રમાંક કેટલો આવે, બંધ ક્રમાંક કેટલો આવે 2, બરાબર છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ N2ની વાત કરીએ. N2 જે છે 2 × નાઇટ્રોજન છે, નાઇટ્રોજન કયો આવે, નાઇટ્રોજનના કેટલા આવે 7, બરાબર, 7 દુ 14 ઇલેક્ટ્રોન છે, તો કેટલા આવે બંધ ક્રમાંક કેટલા આવે 3 આવે બંધ ક્રમાંક. એ પ્રમાણે કોઈ એમ કે CN-, બરાબર છે, એનું આપણે કરવું છે. કાર્બનના કેટલા આવે, બરાબર છે, તો કાર્બનના કેટલા આવે ભાઈ, કાર્બનના આવે 6, બરાબર છે, વત્તા નાઇટ્રોજનના કેટલા આવે 7, વત્તા માઇનસ છે એટલે શું કરવાનું, એક માઇનસ છે એટલે પ્લસ કરવાનું, બરાબર. તો 7 ને 7 કેટલા આવે 14, એનો મતલબ કે CN- છે એમાં 14 આવે, તો એનો બંધ ક્રમાંક કેટલો આવે 3 આવે, બંધ ક્રમાંક કેટલો આવે 3 આવે. એટલે આ રીતે કોઈ પણ સાદા પરમાણુઓ જે છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધશું, એના ઉપર તરત આપણે શું કહેવાય બંધ ક્રમાંક આપણે જાણવું હોય તો જાણી શકાય, બરાબર છે. તો આ પ્રમાણે કોઈ પણ પરમાણુઓ જે છે સાદા અણુઓ એનો આપણે શોધવું હોય તો શોધી શકાય. કોઈ વખતે ક્વેશ્ચનમાં એવું પૂછાય તમારે, બરાબર છે, કે અહીં એમ કે H2O2, બરાબર છે, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં, બરાબર છે, O2- ના બંધ ક્રમાંક શોધો, બંધ ક્રમાંક શોધો, બરાબર છે. તો O2- નો બંધ ક્રમાંક આપણે શોધવો છે, બરાબર છે. તો એનો મતલબ શું થયો, અહીં હાઇડ્રોજન ઉપર 2 છે, એટલે કે હાઇડ્રોજન ઉપર કેટલા હોય +2 ચાર્જ હોય, તો આના ઉપર કેટલા આવે -2 ચાર્જ આવે. એનો મતલબ આપણે કોનો શોધવાનો છે, O2- નો આપણે બંધ ક્રમાંક શોધવો છે, કારણ કે એક હાઇડ્રોજનમાં +1 2 છે એટલે +2 થયા, તો O2 પર કેટલો ચાર્જ હશે -2. તો આનો આપણે બંધ ક્રમાંક શોધવો છે, તો એના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની. હવે ઓક્સિજનનો ઇલેક્ટ્રોન કેટલા હોય છે, 2 ઓક્સિજન છે, એક ઓક્સિજનના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 8, વત્તા -2 ચાર્જ છે એટલે +2 કરશું, વત્તા 2 ઉમેરીશું, બરાબર. તો કેટલા આવે 8 દુ 16 વત્તા 2, 16 ને 18, બરાબર છે. કુલ ઇલેક્ટ્રોન 18 આવ્યા, તો 18 હોય તો બંધ ક્રમાંક કેટલો આવે 1, તો અહીં આવે બંધ ક્રમાંક કેટલો આવે 1 આવે. એ જ પ્રમાણે કોઈ કે KO2માં, બરાબર છે, O2ની, બરાબર છે, O2 જે છે એનો શું કહેવાય બંધ ક્રમાંક શોધો. હવે જો KO2માં શું થાય, તો પોટેશિયમ પર +1 આવે, તો O2 પર કયો આવે -1 ચાર્જ આવે. એનો મતલબ કે આપણે કોનો શોધવાનો છે, તો O2- નો શોધવાનો. અહીં 2 હાઇડ્રોજન હતા એટલે +2 થતા, પણ અહીં એક જ પોટેશિયમ છે એટલે +1 છે, તો સામે શું હોય -1 હશે. એટલે કે O2- નો શોધવો હોય તો 2 × ઓક્સિજનના કેટલા આવે 8 હતા, બરાબર છે. હવે -1 છે એટલે +1 કરવાના, બરાબર. 8 દુ 16 ને કેટલા આવે 17 ઇલેક્ટ્રોન હોય તો કેટલા આવે બંધ ક્રમાંક કેટલો આવે 1.5, બરાબર છે. તો એ પ્રમાણે શું થાય, દરેક પરમાણુનો આપણે શું કહે બંધ ક્રમાંક શોધવો હોય તો શોધી શકાય. એ જ પ્રમાણે આપણે O2નો આપણામાં શોધ્યો હતો, ફક્ત O2નો શોધવો હોય તો 2 × 8, બરાબર કેટલા આવે 16, તો 16 માટે કેટલો આવશે 2, બંધ ક્રમાંક કેટલો આવશે 2. તો કોઈ ક્વેશ્ચન પૂછે તમને આ રીતે કે O2 2- O2- 1 અને O2નો બંધ ક્રમાંકનો ચઢતો ક્રમ લખો, બરાબર છે. તો આ રીતે ત્રણેયને આપણે શું ઇલેક્ટ્રોન ઉપરથી આપણે બંધ ક્રમાંક શોધવાના. O2- નો કેટલો આવે છે, કુલ ઇલેક્ટ્રોન 18 એટલે 1, પછી O2- નો 1.5 અને O2 નો કેટલો 2 આવે. એના ઉપરથી આપણે કરવું હોય તો બંધ ક્રમાંકનો ચડતો ક્રમ 2 વાળો કોનો છે, તો O2, પછી ગ્રેટર દેન શું આવે O2- 1, કારણ કે એનો 1.5 છે, છેલ્લો ઓછો કોનો છે O2- 2. તો આ પ્રમાણે જવાબ લખવો હોય તો લખી શકાય. તો કોઈ પણ પરમાણુઓ જે છે એનો આ પ્રમાણે બંધ ક્રમાંક શોધવાનો. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની, આ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 1, 17 1.5, 16 2, 15 2.5, 14 3,
પછી 14 13 પાછું શું એનું ઓછું થતું જાય 2.5 12 હોય તો શું આવે 2 આવે એ પ્રમાણે કરવાનું તે પ્રમાણે શું બંધ ક્રમાંક શોધવો હોય તો શોધી શકાય હવે આપણે કરીએ છીએ બંધ પ્રાચલોમાં 5મા નંબરનો સસ્પંદન રચનાઓ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે હવે રેઝોનિંગ સ્ટ્રક્ચર એટલે શું તો કોઈ પણ અણુ જે છે એમાં એક જ લૂઇસ રચના બધા જ ગુણધર્મો સમજાવી શકતી નથી એટલે કે કેટલાક અણુઓ હોય એમાં એક કરતાં વધારે લૂઇસ રચનાઓ હોય આમાં એક જ પ્રકારની લૂઇસ રચના જે બધા જ ગુણધર્મો કે બધા જ પેરામીટર સમજાવવા હોય તો સમજાવી શકાતી નથી ત્યારે તે અણુના 2 કે તેથી વધુ બંધારણ દોરવા પડે છે જેમાંથી સસ્પંદન સંકરણ રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ અણુના બધા જ ગુણધર્મો શું દર્શાવે છે એટલે કે એક કરતાં વધારે સસ્પંદન રચનાઓ હોય તેમાં ફક્ત કયું હોય સસ્પંદન સંકરણ એટલે કે રેઝોનન્સ હાઇબ્રિડ જે બંધારણો એ જ બધા જ ગુણધર્મો સમજાવી શકે છે બરાબર છે ને એ જે રચના હોય સૌથી વધારે શું સ્થાયી હોય કારણ કે એની ઉર્જા શું સૌથી ઓછી બરાબર છે કે એક કરતાં વધારે લૂઇસ સ્ટ્રક્ચર હોય ત્યારે સસ્પંદન રચનાઓ જોવા મળે દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ છીએ O2 એટલે કે ઓઝોન અણુની વાત કરીએ તો આપણે જ્યારે લૂઇસ સ્ટ્રક્ચર દોર્યું હતું ત્યારે આ રીતે આવે O બોન્ડ O ડબલ બોન્ડ O એટલે કે ઓક્સિજન એક સિંગલ બોન્ડ છે એક ડબલ બોન્ડ છે હવે કોઈ વખતે શું હોય આ બંધ અહીં હોય તો કોઈ વખતે અહીં આવી ડબલ સિંગલ પણ થઈ શકે એટલે કે બંધન આ રીતે હોય અથવા તો આ પ્રમાણે પણ હોઈ શકે અહીં ઓક્સિજન વચ્ચે ડબલ બંધ છે આ બાજુ સિંગલ બંધ છે એટલે કે આ રીતે 2 પ્રકારના બંધારણ જોવા મળે બરાબર છે હવે અહીં જ આપણે જોઈશું ત્યારે આ રીતે જ્યારે આપણે લૂઇસ બંધારણ જોઈશું ત્યારે એક વસ્તુ જ્યારે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે અહીં એક સિંગલ બંધ છે ને એક ઓક્સિજન વચ્ચે શું ડબલ બંધ છે એટલે કે ઓક્સિજન વચ્ચે બંધ લંબાઈ કેટલી છે 148 પિકોમીટર આ કેટલી છે 148 પિકોમીટર અને ડબલ બોન્ડવાળી છે એની 121 પિકોમીટર છે એ જ પ્રમાણે અહીં ડબલ બોન્ડ 121 છે અને આ કેટલું છે 148 પણ જ્યારે પ્રાયોગિક રીતે માપ્યું ત્યારે શું થાય ઓઝોનના કોઈપણ 2 ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ જે છે એને 128 પિકોમીટર જોવા મળે છે એટલે કે એનો મતલબ એવો થયો કે સિંગલ અથવા ડબલ બંધ હોતો નથી પણ કોઈ વચ્ચેનો માર્ગ કારણ કે 128 કોણ છે 121 અને 148ની વચ્ચે છે એનો મતલબ એવો થયો કે પાર્શિયલી ડબલ બંધ હોવો જોઈએ સિંગલ બંધ અને ડબલ બંધની વચ્ચેનો હોવો જોઈએ એના ઉપરથી આપણે જે રચના રજૂ કરી એને કહેવામાં આવે છે સસ્પંદન સંકરણ રચના બરાબર છે એવી રચના કે જેમાં શું હોય ઓક્સિજન વચ્ચે શું હોય બંધ લંબાઈ કેવી હોય 128 પિકોમીટર હોય આવી જે રચના છે એને કઈ રીતે દોરી શકાય તો અહીં જુઓ આપણે ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ છે ને એક ડોટેડ બંધ દર્શાવ્યો છે આ એટલે કે પાર્શિયલી ડબલ બંધ છે અંશતઃ ડબલ બંધ છે પૂરેપૂરો ડબલ બંધ છે નહીં અને આવી રચના જ્યારે દોરીએ ત્યારે શું બંને બંધ જે છે 128 પિકોમીટરના જોવા મળે એટલે કે ઓરિજિનલ રચના જે છે આવી હોવી જોઈએ બરાબર છે એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ શું થાય એકબીજામાં શું થાય ફરતા હોય બરાબર છે તો આવી જે રચના છે એને કહેવાય સસ્પંદન રચના કહેવામાં આવે એને કહેવાય સંકરણ રચના હવે આ જે સસ્પંદન રચના જે છે સૌથી વધારે સ્થાયી છે એનું કારણ શું છે એની ઉર્જા શું છે સૌથી ઓછી જે રચનાની ઉર્જા સૌથી ઓછી હોય સૌથી વધારે શું હોય સ્થાયી હોય હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ પણ સસ્પંદન રચનાઓ આ રીતે હોય તો દોરીય સંકર રચના તો ક્યારે હોય તો એમાં શું હોય કે કોઈ બંધ બદલાતા નથી એટલે કે સિંગલ બંધ અને ડબલ બંધ જેટલા હોય એટલા ને એટલા જોવા મળે કોઈ ફેરફાર થાય નહીં જો અહીં સિંગલ બંધ 1 હતો ડબલ બંધ 1 હતો અહીં પણ ડબલ બોન્ડ 1 છે સિંગલ બોન્ડ 1 છે એટલે કે એમાં કોઈ બંધ બદલાતા નથી એ પ્રમાણે બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બદલાતી નથી આ ઇલેક્ટ્રોન અને બંધકારક ઇલેક્ટ્રોન શું સમાન હોય આવી જે રચનાઓ છે એને કહેવાય સસ્પંદન રચનાઓ અને આવી રચનાઓના કારણે શું થાય પરમાણુ શું થાય વધારે સ્થાયી બને એકચ્યુઅલી આવું જે છે એ શું થિયરિટિકલ જોવા મળતું નથી પણ આ એક ખ્યાલ છે સસ્પંદન રચનાઓ જે શું અણુની સ્થાયીતા સમજાવે છે તો આ પ્રમાણે શું થાય સસ્પંદન રચનાઓ હવે આ જ પ્રમાણે આપણે CO3 2- વાત કરીએ CO3 2- સસ્પેન્શન બંધારણો કઈ રીતે દર્શાવી શકાય તો જો CO3 -2 છે આપણે જ્યારે એની લૂઇસ રચના દોરી હતી એ વખતે એક પ્રમાણે આ પ્રમાણેનું તમને જોવા મળતું હતું રચનાઓ બરાબર છે ડબલ બોન્ડ હોય તો લોન પેર કેટલા હોય 2 અને સિંગલ બંધ હોય તો કેટલા હોય 3 હોય આ રીતે 1 2 અને 3 આવી રચના એક છે બરાબર છે કોઈ વખતે શું હોય આ ડબલ બંધ ના હોય એની જગ્યાએ અહીં ડબલ બંધ અને સિંગલ બંધ હોય તો બીજી રચના કઈ રીતે બને તો O બોન્ડ C ડબલ બોન્ડ O બરાબર છે સિંગલ બંધ હોય તો લોન પેર કેટલા આવશે 3 1 2 અને 3 અહીં કેટલા આવે 1 અને 2 પછી આ ડબલ બોન્ડ છે એની જગ્યાએ અહીં આવી જશે તેના કારણે ત્રીજી રચના બને O બોન્ડ C બોન્ડ O ડબલ બોન્ડ O બરાબર છે આ રીતે તો આ 3 2 બરાબર છે
તો આ પ્રમાણે જે છે CO3-2માં કેટલા સસ્પેન્શન બંધારણમાં 3 જોવા મળે. પણ એમાંથી આપણે સંકરણ બંધારણ જોવું હોય, બરાબર, જે રીતે આ જોયું, બરાબર છે, એ રીતે દોરવું હોય તો કઈ રીતે દોરી શકાય? તો C, બરાબર છે, બોન્ડ O અને O, બરાબર છે. તો આ રીતે પાર્શિયલી શું કરવાનું? આ રીતે ડોટેડ લાઈન કરવાની. આ પ્રમાણે આ જે બંધારણ છે એ શું સંકરણ બંધારણ કહેવાય. સંકરણ બંધારણ એ બધા જ ગુણધર્મો શું છે સમજાવી શકે. આની ઉર્જા શું સૌથી ઓછી, બરાબર છે. હવે આના ઉપરથી આપણે શું CO3ની આપણે જોવું હોય તો જોઈ શકાય. એ જ પ્રમાણે આપણે CO2ની વાત કરીએ, CO2 અણુમાં, તો CO2 અણુમાં પણ આપણે જોયું હતું, બરાબર છે. C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, આ રીતનું લુઈસ બંધારણ જોયું હતું. પણ જ્યારે લુઈસ બંધારણ આપણે દોરીએ છીએ એ વખતે બીજું બંધારણ કઈ રીતે દોરી શકાય? તો C બોન્ડ O અને ટ્રિપલ બોન્ડ O, આ રીતે દોરવું હોય તો પણ દોરી શકાય. જ્યારે લુઈસ રચના તમે દોરવું હોય તો ટ્રાય કરી જોયો. એ જ પ્રમાણે આ જે છે એ સિંગલ બંધ એ આ બાજુ આવી જાય, ટ્રિપલ બંધ પેલી બાજુ જતો રહે, એ પ્રમાણે બને, બરાબર છે. O ટ્રિપલ બોન્ડ C બોન્ડ O, એટલે કેટલી રચનાઓ મળી? આ 1, આ 2 અને કઈ આવી 3. એટલે આ પ્રમાણે 3 રચનાઓ મળે CO2ની, બરાબર છે. સસ્પેન્શન બંધારણો કે ઇલેક્ટ્રોન આ જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે, એ પ્રમાણે વિસ્થાનીકૃત થાય ઇલેક્ટ્રોન, બરાબર છે. તો આ રીતે શું સસ્પેન્શન બંધારણો જોવા મળે. હવે આ જે સસ્પેન્શન બંધારણો છે એના પરથી બંધ ક્રમાંક જાણવો હોય, બંધ ક્રમાંક જાણવો હોય તો કઈ રીતે જાણી શકાય? તો બંધ ક્રમાંક બરાબર છે, બરાબર સસ્પેન્શનમાં ભાગ લેતા બંધની સંખ્યા ભાગ્યા કુલ સસ્પેન્શન બંધારણો, એટલે સસ્પેન્શનમાં ભાગ લેતા બંધની સંખ્યા, બરાબર છે, બંધની સંખ્યા ભાગ્યા કુલ સસ્પેન્શન બંધારણો. હવે દાખલા કે આપણે CO3-2ની વાત કરીએ, એમાં બંધ ક્રમાંક શોધવો છે તો શું આવે? સસ્પેન્શનમાં ભાગ લેતા બંધની સંખ્યા, તો કેટલા બંધ ભાગ લે છે, કેટલા આજુબાજુ રોટેશન થાય, Cની આજુબાજુ મધ્યસ્થ પરમાણુ જોવાના, 1, 2, 3 અને 4, એટલે કે સસ્પેન્શનમાં ભાગ લેતા બંધની સંખ્યા 4. કુલ કેટલા સસ્પેન્શન બંધારણ છે? 1, 2 અને 3. આ સંકરણ ગણવાનું નથી તો ભાગ્યા 3, તો 4/3 બરાબર 1.33 આવે, બંધ ક્રમાંક આવે. એ જ પ્રમાણે આનો બંધ ક્રમાંક શોધવો હોય તો પણ શોધી શકાય. તો આ જે સંકરણ બંધારણ જે છે એ શું થાય? અણુની સ્થાયીતા સમજાવવા માટેનો એક સુંદર મજાનો શું છે ખ્યાલ છે. હવે આપણે વાત કરીએ છીએ બંધ પ્રાચલોમાં બંધની ધ્રુવીયતા, એટલે પોલારિટી ઓફ બોન્ડ્સ. હવે બંધની ધ્રુવીયતા એટલે શું? કોઈ પણ બંધ બને, બરાબર છે, એમાં શું થાય? ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય આ રીતે, બરાબર છે. આ A છે અને B છે, બરાબર છે. આ A છે અને આ B છે, તો આ ઇલેક્ટ્રોન એનો છે, આ બીનો છે, બરાબર. એટલે કે કોઈ પણ સહસંયોજક બંધ શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનાવે. પરંતુ જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે બે સમાન પ્રકારના પરમાણુ વચ્ચે, એટલે કે બંને સહસંયોજક બંધ બને ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વડે સમાન રીતે આકર્ષિત થાય. એટલે કે આ બે પરમાણુ જો સમાન હોય, A અને B સમાન હોય, દાખલા કે A અને A સરખા હોય આ રીતે, તો શું થાય? આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ શું બંને બાજુ શું હોય? આ વચ્ચે, આ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે આવી ગયું આ રીતે. આ ઇલેક્ટ્રોન બંને શું સમાન રીતે આકર્ષિત હોય, એટલે કે એ જેટલું આકર્ષે એટલો એ આકર્ષે, બંને સમાન છે, બરાબર. એના કારણે શું થાય? જે બંધ બને કે અધ્રુવીય બંધ બને, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ શું થાય? વચ્ચે જ રહે, ગમે તે એક બાજુ ખસતું નથી. તો આવો જે બંધ હોય એને કહેવાય છે અધ્રુવીય બંધ, બરાબર છે. નોન પોલર બંધ કહેવામાં આવે. હવે આવું બંધ શેમાં જોવા મળે? H2O2 N2 અને Cl2, કારણ કે બંને A અને A શું સરખા છે. H2 હોય તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન હોય, ઇલેક્ટ્રોન યુગ્મ શું હોય? વચ્ચે હોય, બંને બાજુ શું સમાન રીતે આકર્ષિત હોય. પરંતુ જ્યારે અસમાન પ્રકારના, એટલે કે વિષમ કેન્દ્રીય, એટલે કે જુદા જુદા પ્રકારના પરમાણુ વચ્ચે જો બંધની ભાગીદારી થાય તો ઇલેક્ટ્રોન યુગ્મ શું હોય? વધુ વિદ્યુત ઋણતાવાળા પરમાણુ તરફ ખેંચાય છે, જેથી બંધ શું થાય? ધ્રુવીય બને. એનું કારણ શું થાય? દાખલા કે પરમાણુ A છે અને પરમાણુ B છે, આના વચ્ચે સહસંયોજક બંધ બન્યો, બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. પણ જ્યારે શું થાય? આ બીની ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા શું વધારે હોય ત્યારે શું થાય? A અને B વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું આ રીતે, મોટાભાગનું ઇલેક્ટ્રોન શું આ રીતે આવી જાય ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે. કે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન વચ્ચે રહેતા હતા, એની જગ્યાએ આ ઇલેક્ટ્રોન વાદળ શું થાય? થોડું કઈ બાજુ ખસે? B બાજુ ખસે, કારણ કે Bની વિદ્યુત ઋણતા શું થાય? વધારે છે, જેના કારણે બંધ શું થાય? ધ્રુવીય બને, એટલે કે છેડાઓ બને, એટલે કે અંશતઃ શું થાય? અહીં ડેલ્ટા પ્લસ આવે અને શું ડેલ્ટા માઇનસ આવે, એટલે કે બે ધ્રુવો રચાય, ધન ધ્રુવ અને માઇનસ ધ્રુવ. આ પાર્શિયલ કહેવાય, એકદમ અંશતઃ ઋણ વીજભાર
અને ધન વીજવાર બને, બરાબર. તો આવો જે બંધ બને એને કહેવામાં આવે છે ધ્રુવીય બંધ, પોલર બંધ કહેવામાં આવે. દાખલા તરીકે આવો બંધ શેમાં જોવા મળે? તો દાખલા તરીકે શું થાય, HCl છે, HF છે, બરાબર છે. જો શું થાય, હાઇડ્રોજન અને ક્લોરિનમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. HFમાં હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે કોની વિદ્યુત ઋણતા? ફ્લોરિનની વધારે છે. એટલે અહીં દાખલા કે HF હોય તો આ H હોય અને શું હોય, અહીં F હોય, બરાબર છે. એટલે કે વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે છે કે આ બંધના ઇલેક્ટ્રોન કઈ બાજુ વધારે ખેંચાય? ફ્લોરિન બાજુ ખેંચાય, બરાબર છે. તો આવો જે બંધ બનાવે એને કહેવામાં આવે છે પોલર બંધ, અથવા તો એને કહેવાય ધ્રુવીય બંધ કહેવામાં આવે, બરાબર છે. હવે આવો જ્યારે ધ્રુવીય બંધ રચાય ત્યારે અણુમાં શું થાય? ધ્રુવીભવન થાય, બરાબર. એટલે કે પોલરાઇઝેશન થાય. એના કારણે અણુમાં શું થાય? દ્વિધ્રુવ ચાક માત્રા ઉત્પન્ન થાય. એટલે કે આવું થાય ત્યારે શું થાય? બેના વચ્ચે શું થાય? વીજવાનો ડિફરન્સ આવે. એના કારણે જે પેદા થાય એને કહેવાય દ્વિધ્રુવ ચાક માત્રા ધારણ કરે છે, બરાબર છે. હવે આ દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એને શેના દર્શાવવા વડે દર્શાવવામાં છે? એને આ સિમ્બોલ છે મ્યુ, આ રીતે એને મ્યુ તરીકે ઓળખવામાં આવે છે, જેનો એકમ શું છે? ડી/, કેપિટલ ડી, અથવા તો કુલમ ઇન્ટુ મીટર, કુલમ મીટરમાં દર્શાવવામાં આવે. હવે આ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે શોધવી તો કઈ શોધી શકાય? તો મ્યુ બરાબર શું હવે? ભાર, એટલે કે જે પરમાણુઓ જે છે એના પર વીજભાર ગુણ્યા અલગીકરણ અંતર, એટલે બે વચ્ચેનું જે અંતર જે છે એનો ગુણાકાર કરો, તેના ઉપરથી મ્યુ દર્શાવવો હોય તો દર્શાવી શકાય. દ્વિધ્રુવ ચાક માત્રા શોધવી હોય તો શોધી શકાય. હવે એકમ ડી/, છે અથવા તો કુલમ મીટર છે, બંને વચ્ચેનો સંબંધ શું છે? તો 1 ડી/, બરાબર શું હવે? 3.33 564 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. એટલે કે 1 ડી/, કે ડી/, અને કુલમ મીટર વચ્ચેનો સંબંધ છે. આ એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. હવે આ દ્વિધ્રુવ ચાક માત્રા કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો એને જે દર્શાવવા માટે જે છે આ સદિશ રાશિ છે, એટલે કે એનો કોઈ પણ ચોક્કસ દિશા પર દર્શાવવી પડે. રસાયણશાસ્ત્રમાં જે છે એને કઈ રીતે દર્શાવવામાં? તો આ રીતે દર્શાવવામાં, આ રીતે આનો આ છે દ્વિધ્રુવ ચાક માત્રાની શું થાય? સંકેત છે, આ સંકેત છે. હવે આ જે છે એને કહેવામાં આવે છે શીર્ષ, એટલે કે માથું, ને આ શું છે? પૂંછડી, બરાબર છે. હવે શીર્ષના ભાગે કયું આવે? તો શીર્ષના ભાગે શું આવે? વધારે વિદ્યુત ઋણ તત્વો હોય, વિદ્યુત ઋણ તત્વ આ રીતે લેવામાં આવે, અને ધનવાળું તત્વ જે છે ઓછી વિદ્યુત ઋણવાળું આ રીતે લેવામાં આવે, બરાબર છે. મોટાભાગે બીજી બધી ફિઝિક્સમાં તમારે ઊંધું આવશે, પણ રસાયણશાસ્ત્રમાં આપણે શું કરે છે? આ શેના ઉપર આધારિત છે કે ઇલેક્ટ્રોન વાદળ કઈ બાજુ ખેંચાયેલું છે. અહીં આપણે વાત કરીએ તો HFની વાત કરીએ તો વિદ્યુત આને કઈ રીતે દર્શાવવામાં? આ રીતે દર્શાવવામાં કે વિદ્યુત ઇલેક્ટ્રોન વાદળ કઈ બાજુ ખેંચાયેલું છે? ફ્લોરિન બાજુ છે. વધારે વિદ્યુત ઋણ કયો છે? ફ્લોરિન. એટલા માટે આ રીતે કરવામાં આવે. એટલે કે ધન છેડો આ બાજુ છે અને જે તીર છે એ બાજુ શું વધારે વિદ્યુત ઋણ તત્વ લેવામાં આવે, એટલે કે ઇલેક્ટ્રોન ઘનતાનું શું સ્થાનાંતર દર્શાવે, બરાબર છે. HFને આ રીતે દર્શાવવું હોય તો દર્શાવી શકાય, બરાબર છે. તો આ રીતે વિદ્યુત ઋણતા દર્શાવવી હોય તો દર્શાવી શકાય. હવે આપણા આના પછી આપણે વાત કરીએ છીએ જ્યારે બહુ પરમાણુ આયનો હોય ત્યારે અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા શું થાય? જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો, એટલે એક કરતાં વધારે બંધ હોય, બરાબર છે. તો શું કરવું પડે? બધા જ બંધોનો શું થાય? સદિશ સરવાળો કરવાનો. એના ઉપરથી પરિણામે કઈ બાજુ દિશા આવે છે એના ઉપરથી આપણે દ્વિધ્રુવ ચાક માત્રા શોધવી હોય તો શોધી શકાય. હવે એના આપણા ઉદાહરણો આપણે જોઈએ. હવે આપણે જોઈએ બંધ ધ્રુવીયતાના કેટલાક ઉદાહરણો. એમાં H2 અણુઓ જે છે એમાં 2 OH બંધ છે જે 104 ડિગ્રી 5 કલાના દિક વિન્યાસ પામેલા હોય છે. એટલે કે 2 OH બંધ જે છે આ રીતે OH બંને વચ્ચેનો બંધ ખૂણો કેટલો છે? 104 ડિગ્રી 5 કલા, બરાબર છે. હવે એમાં શું થાય? તો અહીં જુઓ, અહીં હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે બંધ બનેલો છે. હવે આપણે જે બંધ ધ્રુવીયતા જે છે એ શું? વધારે વિદ્યુત ઋણ તરફ શું હોય? એનું માથું હોય, એટલે કે બંધ ધ્રુવીયતા આ રીતે હોય, બરાબર. કઈ બાજુ હોય? ઓક્સિજન તરફ હોય. આ પ્રમાણે પણ ઓક્સિજન હોય, બરાબર છે. હવે એના કારણે શું? બંને આ દિશામાં જાય છે, વત્તા આની લોન પેર છે, એના અબંધકારક ઇલેક્ટ્રોન છે, એનો પણ બંધ ધ્રુવીયતા કઈ હોય? ઉપરના દિશામાં હોય. એટલે કે આ ત્રણ એનો સદિશ સરવાળો કરો તો સરેરાશ કઈ બાજુ જાય? ઉપરની બાજુ જાય, આ રીતે, બરાબર. તેના કારણે પરિણમતી દ્વિધ્રુવ ચાક માત્રા શું હોય? બધી કઈ બાજુ હોય? ઉપરના બાજુ હોય, આ રીતે, બરાબર છે. એક જ દિશામાં હોય. એના કારણે જે ચોખ્ખો નેટ દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ કેટલી આવે? તો 1.85 1.85 ડી/, જેટલી આવે. કોની? H2 અણુની, પાણીની, બરાબર છે. એને કુલમ મીટરમાં ફેરવ્યું હોય તેને આપણે શું કરવાનું? 3.33 × 564 × 10⁻33 કુલમ મીટર વડે ગુણો. તેના ઉપર શું આવે? એની જે મ્યુ છે કેટલો આવે? 6.17 × 10⁻30, બરાબર છે. કુલમ ઇન્ટુ મીટર આવે,
તે પ્રમાણે શું થાય H2Oનું આપણે શું હોય મ્યુ શોધવું હોય તો શોધી શકાય. કેટલી છે 1.85 ડી અથવા તો 6.17 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. હવે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ BeF2માં મ્યુ કેટલું છે 0 છે, બરાબર છે. એનું કારણ શું છે કે BeF જે છે એ શું થાય રેખીય બંધારણ ધરાવે, એટલે કે બી છે ને બે બાજુ શું થાય ફ્લોરિન છે, બરાબર છે. બી વચ્ચે છે ને ફ્લોરિન છે રેખીય. હવે શું થાય એમાં BeF બંધ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં એકબીજાને અસર શું નાબૂદ કરે, એટલે કે આ BeF બંધની વાત કરીએ તો દ્વિધ્રુવ ચાકમાત્રા શું હોય આ બાજુની દિશામાં હોય. પછી આ બંધની વાત કરો BeF2ની વાત કરો તો એની દ્વિધ્રુવ ચાકમાત્રા શું હોય આ બાજુ હોય. બંને સરખા પરમાણુઓ છે ને એકબીજાને વિરુદ્ધમાં છે, એટલે કે એક આ બાજુ છે એક આ બાજુ જાય, બે બાજુથી સરખી બાજુથી ખેંચો તો શું થાય વચ્ચે ને વચ્ચે રહે ને એ રીતે પરિણામે શું આવે મ્યુ બરાબર શું આવે 0 આવે પરિણામે નેટ વેલ્યુ. ત્યાર પછી ત્રિપરિમાણીય અણુ છે BeF3માં મ્યુ પણ શું આવે છે 0 આવે છે. એનું કારણ શું છે તો અહીં શું હોય BeF3 છે એટલે કે BeF કેટલા 3 બંધ છે 1 2 અને 3 બંધ, બરાબર છે. હવે એમાં શું થાય તો 3 અને 3 બંધ જે છે એકબીજાને 120 ડિગ્રી ગોઠવાયેલા છે, દિક વિન્યાસ પામેલા છે. હવે શું થાય જો આની દ્વિધ્રુવ ચાકમાત્રા કઈ બાજુ ફ્લોરિન તરફ હોય, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. આની આ બાજુ છે ને એની આ બાજુ છે, આપણા 3 તીર બતાવ્યા છે. પણ શું થાય અહીં કોઈ પણ બે બાજુઓ લો તો બંનેની જે મ્યુ છે એ ત્રીજી બાજુના જેટલો વેલ્યુનું મળે, એટલે કે આ બંનેનો સરવાળો કરો આપણે, બરાબર નેટ કરો તો કોના જેટલો આવે આના જેટલો આવે, અને એકબીજાની શું વિરુદ્ધ દિશામાં આવે. એના કારણે આનો સરવાળો શું થાય એટલે કે આ રીતે થાય મ્યુ આટલો થાય અને બીજો આટલો થાય, બંને સમાન હોય. એના કારણે શું થાય આ બેનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય પણ વિરુદ્ધ હોય. એના કારણે શું થાય બે દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો ત્રીજી બાજુ જેટલો પણ વિરુદ્ધ દિશામાં હોય છે, એના કારણે એકબીજાની અસર શું કરે નાબૂદ કરે. એના કારણે મ્યુ શું આવે 0 આવે, બરાબર છે. કેટલી વાર ક્વેશ્ચનમાં પૂછાય BeF3માં શું થાય દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે મ્યુ બરાબર 0 કેમ જોવા મળે છે, તો એનું કારણ આ પ્રમાણે છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ NH3 અને NF3માં દ્વિધ્રુવ ચાકમાત્રા નાઇટ, બરાબર છે. એમોનિયાની વાત કરીએ તો આ પ્રમાણે શું હોય 3 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય, બરાબર. એ પ્રમાણે NF3 છે એના પર પણ આ પ્રમાણે શું ફ્લોરિન હોય આ રીતે, બરાબર છે ફ્લોરિન, બરાબર છે. હવે જુઓ અહીં દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા કઈ દિશે હશે તો અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ રીતે આવશે, બરાબર છે. 3 ને 3 આ રીતે આવશે. એ ઉપરાંત શું હોય નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન પર દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતું હોય આ પ્રમાણે હોય, ઇલેક્ટ્રોન પણ શું થાય ધરાવતું હોય. હવે આમાં નેટ જોઈએ તો આની દિશા આમ છે આની આમ છે બધી ઉપરની બાજુ છે, એટલે ચોખ્ખી દિશા કઈ બાજુ ઉપરની બાજુ આવે, એક જ દિશામાં આવે, એટલે કે નેટ આ રીતે આવે, બરાબર છે આ રીતે આવે. એના કારણે જે મ્યુ છે આનો મ્યુ બરાબર કેટલો આવે 4.90 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર જેટલો જોવા મળે, એટલે કે વધારે જોવા મળે, બરાબર છે. મ્યુ કેટલો વધારે જોવા મળે કારણ કે શું થાય દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા શું છે એક જ દિશામાં છે, એકબીજાને નાબૂદ કરતા નથી. જ્યારે અહીં NF3ની વાત કરો તો જુઓ આ જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એની દિશા કઈ બાજુ ઉપરની બાજુ હશે, પણ અહીં જુઓ નાઇટ્રોજન અને ફ્લોરિન તો આ વિદ્યુત ઋણતાનો દરેક જણને ક્રમ ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં શું હોય ફ્લોરિન, પછી FON પછી Cl, બ્રોમિન, આયોડિન, પછી કાર્બન અને હાઇડ્રોજન, આ રીતે ક્રમ આવે, બરાબર છે. એના કારણે નાઇટ્રોજન કરતાં કોની વધે ફ્લોરિનની છે, એટલા માટે વિદ્યુત ઋણતા આ શું હોય બંધ ધ્રુવીયતા શું હોય નીચેની બાજુ ફ્લોરિનની બાજુ આ રીતે. હવે આમાં શું થશે આ 3 નીચેની બાજુ છે ને એક ઉપરની બાજુ છે, એટલે કે 3માંથી આટલી કેટલીક ભાગ શું થાય શું કરશે માઇનસ જશે, કારણ કે વિરુદ્ધ દિશામાં એકબીજાની અસરને શું કરે નાબૂદ કરે. એના કારણે જે છે એ NF3 બરાબર છે એમાં મ્યુ કેટલી જોવા મળે તો એમાં મ્યુ જોવા મળે છે 0.80 × 10⁻13 શું થાય કુલમ ઇન્ટુ મીટર જોવા મળે, ઓછી જોવા મળે. એનું કારણ શું છે કે 3 નીચેની દિશામાં છે ને એક અબંધકારક ઇલેક્ટ્રોનની જે ધ્રુવીયતા જે છે ઉપરની દિશામાં છે, એટલે એકબીજાની શું થાય વિરુદ્ધ દિશામાં છે, જેના કારણે શું થાય એકબીજાની અસરને શું કરે નાબૂદ કરે, વિરુદ્ધ દિશામાં છે. એના કારણે આની મ્યુ શું થાય ઓછી જોવા મળે. એટલે કેટલી વાર ક્વેશ્ચનમાં પૂછાય કે NH3 કરતાં NF3માં મ્યુ બંધ ધ્રુવીયતા શા માટે ઓછી જોવા મળે છે, તો અહીં શું થાય બંધ ધ્રુવીયતા એક જ દિશામાં છે ઉપરની દિશામાં,
જ્યારે અહીં શું થાય, અબંધકારક ઇલેક્ટ્રોનની ઉપરની બાજુ, જ્યારે ફ્લોરિનની નીચે તરફ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એકબીજાની અસરને નાબૂદ કરે છે, એના કારણે બંધ મ્યુ શું થાય, ઓછી જોવા મળે છે. બરાબર છે. એટલે આ રીતે આપણે શું થાય, બંધ ધ્રુવીયતા આ રીતે આપણે જોવી હોય તો જોઈ શકાય.